આજે હું બનાવવાની છું ચટાકેદાર શાક. તો તેના માટે મેં 3 પરી તેલ કુકરમાં એડ કર્યું. ત્યાર પછી લસણ વાટી લીધું. મસાલામાં મેં લાલ મરચું, ધાણા જીરું, હળદર અને મીઠું મિક્સ કર્યું. તેમાં પાણી ઉમેરીને મસાલો મિક્સ કર્યો. તેલ ગરમ થઈ ગયું હતું એટલે રાઈ, જીરું અને લસણનો વઘાર કર્યો. ત્યાર પછી મસાલાનો વઘાર કર્યો. લીલા મરચાં એડ કર્યા અને 2 થી 3 મિનિટ સરસ મજાના મસાલાને કકડવા દીધા. ત્યાર પછી મસાલાવાળું પાણી ઉમેર્યું, બટેકા ઉમેર્યા. છાલવાળા જ બટેકા મેં સુધાર્યા હતા. ત્યાર પછી લીલી ડુંગળી ઉમેરી લીધી અને અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું, કારણ કે કુકરમાં શાક બનાવતા હોઈએ એટલે પાણી વધારે ઉમેરવાનું આવતું નથી. હવે કુકરનું ઢાંકણું બંધ કર્યું, 2 સીટી થવા દીધી. તો ફ્રેન્ડ, સરસ મજાનું લીલી ડુંગળી અને છાલવાળા બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. થોડી કોથમીર મેં ઉમેરી લીધી અને લીંબુનો રસ ઉમેરી લીધો. તો ફ્રેન્ડ, સરસ મજાનું આ ચટાકેદાર શાક તમને કેવું લાગ્યું તે મને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ પણ કરી દેજો. થેન્ક યુ.